अनोखो विरोध नोंधावायो। धार गामना लोकोए रोड पर भगवान सत्यनारायणनी कथा योजी अने धून बोलावी तंत्रने जगाडવાનો प्रयास कर्यो। धार अने पियावा गाम वच्चे आवेलो 5 किलोमीटरनो रोड छेल्ला घणा समयथी बिस्मार हालतमां छे। रस्तो एटलो खराब थई गयो छे के अनेक लोको नाना मोटा अकस्मातनो भोग बनी रह्या छे। त्यारे नवो रोड बनाववानी मांग साथे कांग्रेसना पूर्व धारासभ्य अने ग्रामजनोए अनोखो विरोध नोंधाव्यो। पूर्व धारासभ्य प्रताप दुधातना समयमां आ रोड मंजूर थयो हतो अने खातमुहूर्त पण करायुं हतुं। जो के हजू सुधी रोड नथी बन्यो त्यारे वहेली तके रोड बनाववामां आवे तेवी ग्रामजनोनी मांग छे। धार थी पियावा रोड जातो तो हूँ अने मारा पग भांग्यो छे। बे जणा हता अमे अने पग भांग्या। एक दवाखानामां छे ने एक हूँ अहींया मने लाव्या छे। बराबर। अने प्रतापभाई ने वखतमां आ रोड मंजूर थयेला हता। हजी 2 वर्ष थया तोय हजी कांई थयुं नथी। એટલે રોડ જેમ વહેલી તકે બને એમ સારું એમ નકર કેટલીયના ભાંગ છે આમાં। આ રોડ ઉપર ઓછામાં ઓછા 5 એક્સિડન્ટ થયા। લોકોના પગ કમર સોલ્વ કરવાનો રોડે કામ કર્યું। આવા આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ મારા ધારાસભ્ય ટાઈમના હજુ પૂર્ણ નથી થયા અને ભાષણબાજીમાં લચ્છાકેદાર વાતો કરનારને હું જગાડવા માટેનો પ્રયત્ન કરું કે હવે જાગો। 2 વર્ષ તમારા પૂર્ણ થયા। ખૂબ જ આપને ટાઈમ મળ્યો। 2 વર્ષ અમે મૂંગાર્યાનું એક જ કારણ હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે સમય મળવો જોઈએ અને સમય આપ્યો છે। राष्ट्रपिता महात्मा गांधीनी जन्मभूमि पोरबंदर रेलवे स्टेशन में सीसीटीवी कैमरा 4 वर्षथी बंद हालत में है। रेलवे स्टेशन में 20 थी वधु कैमरा मात्र शोभाना गांठिया समान बन्या छे। सुरक्षानी दृष्टिए आटली मोटी गंभीर बेदरकारी माटे कोण जवाबदार छे तेवा सवालो लोकोए उठाव्या। महत्वनुं छे के पोरबंदर अरबी समुद्રના કાંઠે વસેલું શહેર છે અને નજીકમાં પાડોશી દેશ પાકિસ્તાન પણ આવેલો છે અને અનેક વખત દરિયા કિનારામાંથી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। 3-4 વર્ષ થયા બંધ છે અને પેસેન્જરોને છે એ પારાવાર ઘણા બધા બનાવો બન્યા છતાં પણ આજે મોડર્ન રેલવે સ્ટેશન બનતું હોય ને સીસીટીવી કેમેરા છે માણસ સુરક્ષા પેસેન્જરોની એના નામે મીંડું હોય। આ ઉપરાંત દરિયા કિનારો છે। દરિયા કિનારામાં દરિયો હાવ નજીક જ છે ત્યારે ઉતરીને કોઈ પણ પરપ્રાંતીય ટ્રેનોમાં વયા જાય તો એને ગોતવા ક્યાં। રેલવે સ્ટેશનની એના સ્ટેશન ઇન્ચાર્જની તમામ લોકોની બેદરકારી છે। જે લોકોએ સીસીટીવીનો કોન્ટ્રાક્ટ રાખ્યો હશે ને જેને પૈસા આપવામાં આવ્યા હશે એના માટે એની પણ પૂર્ણ બેદરકારી છે। ને પોરબંદર છે એ કોસ્ટલ એરિયામાં આવે છે। અહીંથી કેટલો બધો ડ્રગ્સ પકડાય છે। આ તો રાષ્ટ્રીય હિતની વાત છે અને દેશ માટે ખૂબ જ જોખમી વાત છે। આપણા ભારત દેશમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ ઘટના બને ત્યારબાદ તપાસ પંચ બને તેની તપાસ થાય, પરંતુ પોરબંદરમાં જે હાલ જે સુરક્ષાને લઈને જે લાપરવાહી જોવા મળી રહી છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તે પૂર્વે પોરબંદરમાં જે સીસીટીવી જે બંધ હાલતમાં છે તે કાર્યરત થાય તે ખૂબ જ જરૂરી છે। ત્યારે હાલ તો સીસીટીવી વગરનું જે રેલવે સ્ટેશન છે તેને લઈને પેસેન્જરની જે સુરક્ષા છે તેમાં મોટી ચૂક છે તે ગણી શકાય। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથનો શુભારંભ કરાયો। મેયર મીરાબેન પટેલ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી રથને પ્રસ્થાન કરાવાયું। મહત્વનું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘરે બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પ્રાપ્ત થાય તે હેતુથી અવસર યોજના હેઠળ અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ શરૂ કરાયું છે, જેમાં અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ 35,000 વૃદ્ધોના ઘરે જઈ વૃદ્ધોના આરોગ્યની તપાસ કરશે। આરોગ્યનો રથ અને એમાં આરોગ્યની ટીમ સાથે ઘરે ઘરે જઈને મહિનામાં એકવાર એમનું ચેકઅપ કરશે અને એમાં જરૂર જણાશે તો અમારા નજીકના હેલ્થ સેન્ટર અથવા તો સિવિલમાં એમને રિફર કરશે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। આપણા બેબી અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ખખડધજ રસ્તાઓને લઈને અનોખો વિરોધ નોંધાવાયો છે। અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના ધાર અને પિયાવા વચ્ચે 5 કિલોમીટરનો માર્ગ 2022માં મંજૂર થયો હતો।
ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ખાતમુહૂર્ત કર્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપના વર્તમાન ધારાસભ્યને 2 વર્ષ પૂર્ણ થયા છતાં રોડ હજી સુધી નથી બન્યો, જેની નારાજગી સાથે આજે પ્રતાપ દુધાત અને સ્થાનિક લોકો સાથે હનુમાન મંદિરના પટાંગણમાં સત્યનારાયણની કથા યોજી હતી અને નવતર વિરોધ સરકાર સામે દર્શાવાયો હતો. પ્રતાપ દુધાત અને ગામ લોકો દ્વારા રોડ બનાવવા માટે રામધૂન બોલાવાઈ હતી. પૂજા અર્ચના કરીને સત્તાધીશોને જગાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી. જ્યારે આ 15 વર્ષથી રોડ અત્યંત બિસ્માર હોવાના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. નાના મોટા અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે અને જેના કારણે લોકો વધુ પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે નવો રોડ બનાવવાની માંગ ઉઠવા પામી છે. મોરબીના બેલામાં અસામાજિક તત્વોના ત્રાસથી ગામના લોકોએ કલેક્ટર અને પોલીસને આવેદનપત્ર આપ્યા. બેલા ગામની આજુબાજુના અસામાજિક તત્વોનો ત્રાસ હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી. ગામમાં આડેધડ દબાણો કરીને નોનવેજ અને દેશી દારૂના અડ્ડાઓ ખડકી દેવાયાની પોલીસને ફરિયાદ કરાઈ. સ્થાનિકોએ કહ્યું, અસામાજિક તત્વો ગ્રામજનોને લૂંટીને ધાકધમકી આપે છે અને ગામમાં ગેરકાયદેસર દબાણો પણ ખડકી દીધા છે. સ્થાનિકોએ પોલીસને કાર્યવાહી કરવા 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. જો પોલીસ એક્શન નહીં લે તો ગ્રામજનો જાતે કાર્યવાહી કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે જુદી જુદી ટીમો બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ નવી જંત્રીનો બિલ્ડરો વિરોધ કરી રહ્યા છે. નવી જંત્રીની રામાયણ ચાલી રહી છે અને ત્યારે નવી જંત્રીના સમર્થનમાં આવ્યા છે હવે ખેડૂતો. નવી જંત્રી અનુસાર જમીન સંપાદન કરવા ગાંધીનગર જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ થરાદ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે. ત્યારે નવી જંત્રીનો અમલ કર્યા બાદ જમીન સંપાદન કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સાથે જ જૂની જંત્રી મુજબનું જાહેરનામું અને નોંધ રદ કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ નવી સૂચિત જંત્રીને આવકારી છે અને સાથે જ બિલ્ડરના વિરોધને ગેરવ્યાજબી ગણાવ્યો છે. જો કે નવી જંત્રી અનુસાર જમીન સંપાદન નહીં કરાય તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. ગુજરાતમાં સતત 5મા દિવસે ઠંડીનું જોર યથાવત છે. 6.8 ડિગ્રી સાથે નર્મદામાં સૌથી વધુ ઠંડી. ગુજરાતમાં શિયાળાએ ભૂક્કા કાઢી નાખ્યા છે. સતત 5 દિવસથી ઠંડીનું જોર યથાવત છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે પહોંચી જતા ગુજરાતીઓ થરથર ધ્રુજી ગયા છે. સાથે જ બરફીલા પવનોથી લોકો ઠરી ગયા છે, જેના કારણે આખું ગુજરાત જાણે હિલ સ્ટેશન બની ગયું છે. આખો દિવસ વાતાવરણ ઠંડુગાર રહેતા લોકો ગરમ કપડામાં લપેટાઈ રહે છે. રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ઉત્તર તરફથી બરફીલા પવન ફૂંકાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ. 6.8 ડિગ્રી સાથે નર્મદામાં સૌથી વધારે ઠંડી છે, જે બાદ 7.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું. તો થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.1 ડિગ્રી, અંબાજી મંદિરમાં 8.2 ડિગ્રી, વલસાડમાં 8.6 ડિગ્રી, ખંભાતમાં 9.4 ડિગ્રી, અમરેલીમાં 9.6 ડિગ્રી, ડાંગમાં 9.7 ડિગ્રી, ડીસામાં 9.9 ડિગ્રી, ભાવનગરમાં 10.2 ડિગ્રી તાપમાનનો પારો જતો રહ્યો હતો. અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 12 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટનું 11 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હજુ પણ આગામી 24 કલાક સ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે. કચ્છ જિલ્લા માટે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. કચ્છના છેવાડાના લખપત તાલુકામાં પણ શિયાળાની કાતિલ ઠંડી જાણે પૂંછડું વીંજી રહી હોય તે રીતે સખત ઠંડીનો માહોલ છે. લોકો ગરમ વસ્ત્રો સાથે ઠેક ઠેકાણે તાપણા પેટાવીને રક્ષણ મેળવી રહ્યા છે. તો બીજી તરફ ટાઢની સૌથી વધુ અસર દૂધાળા પશુઓ પર પડી છે. ઠંડીને કારણે દૂધ ઉત્પાદનની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું માલધારીઓનું માનવું છે. રાજસ્થાનમાં કડકડતી ઠંડીથી અનેક શહેરોમાં જામ્યો બરફ. આબુ પણ થીજી ગયું. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં શિયાળો તીવ્ર બની રહ્યો છે. આખું ભારત થરથર ધ્રુજી રહ્યું છે. એમાં પણ એમપી, અયોધ્યા, કાનપુર, આબુમાં ઠંડીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન -ડિગ્રીમાં પહોંચી જતા ઘરથી લઈ મેદાન સુધી ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે. શેખાવતીના ફતેપુર, સિકર સહિતના શહેરોમાં પારો શૂન્ય અથવા માઇનસમાં ગગડી જતા લોકો રીતસરના ધ્રુજી ગયા છે. માઉન્ટ આબુમાં પણ જમ્મુ કાશ્મીર